2019ની રાતના 2 વાગ્યા હતા. લગભગ અડધું ભારત જાગી રહ્યું હતું. કોઈ વર્લ્ડ કપ, કોઈ મેચ જોવા માટે નહીં, પણ ટીવી પર એક ન સમજાય એવો ગ્રાફ જોવા માટે. અને એ ગ્રાફ હતો ઈસરોએ લોન્ચ કરેલા ચંદ્રયાન 2નો, જે ચંદ્ર ઉપર લેન્ડ થવા જઈ રહ્યું હતું. આખું ભારત ખુશ હતું, કેમ કે ભારત એક ઇતિહાસ રચવા જઈ રહ્યું હતું. જો ચંદ્રયાન 2નું લેન્ડિંગ સફળતાપૂર્વક થઈ જાય ને, તો ભારતનો વિશ્વમાં ડંકો વાગી જવાનો હતો. પણ કોઈ ટેકનિકલ ખામીના કારણે એ લેન્ડિંગ સક્સેસફુલ ના રહ્યું. બધા દુઃખી થયા. વૈજ્ઞાનિકોની ટીમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભારતની ટીમ હતી. કરોડો રૂપિયા ખર્ચાયા હતા. અને વૈજ્ઞાનિકોએ આપેલો સમયની તો કોઈ કિંમત ના હોય, છતાં પણ નિષ્ફળતા મળી. પછી ઈસરોએ શું કર્યું? તો 2023માં સફળતાપૂર્વક ચંદ્રયાન 3 લોન્ચ પણ કર્યું અને લેન્ડ પણ કર્યું. અને ભારતે ઇતિહાસ રચી દીધો. જો ઈસરો જેવી શ્રેષ્ઠ કંપનીને પણ ફેલિયરનો સામનો કરવો પડતો હોય, તો આપણે તો સામાન્ય માણસ છીએ. જે કામ કરે છે એ ફેલ થાય પણ છે, અને ફેલ થવું એ તો સામાન્ય બાબત છે. આપણે કોઈ ઓફિસમાં કામ કરતા હોય, કોઈ પ્રોજેક્ટ પર કામ કરતા હોય, તો આપણે એટલું બધું ટેન્શન લઈએ છીએ ને કે જો આ પ્રોજેક્ટ ફેલ થશે ને તો મારી લાઈફ પૂરી થઈ જશે, હવે પાછળ કંઈ જ નહીં વધે. એવું હોતું જ નથી. કોઈ એક ફેલિયરથી આપણું જીવન પૂરું નથી થઈ જતું, પરંતુ ફેલિયર ત્યાં સુધી જ ફેલિયર છે જ્યાં સુધી આપણે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન નથી કરતા, એમાંથી કંઈ શીખવાનો પ્રયત્ન નથી કરતા. જીવન છે ને એ બહુ કિંમતી છે. એને નિરાશામાં વિતાવી ના દો. ફેલિયરમાંથી શીખી અને આગળ વધો.